કોણ કહે છે આ વિકસિત ગુજરાતમાં દારૂ મળતું નથી? અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે ગુજરાતમાં દારૂની રેલમછેલ થાય છે. અનેક એવી જગ્યાએ દેશી દારૂ હોય કે પછી વિદેશી દારૂ હોય તેના જથ્થા પકડાય છે. અને આ બધાની વચ્ચે જ્યારે નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે અમારા વિસ્તારમાં દારૂડિયાઓ ત્રાસ કરી ગયા છે, તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો કે પછી ધારાસભ્ય પાસે કદાચ એટલો પણ સમય નથી હોતો કે તે લોકોની રજૂઆતને સાંભળવામાં આવે અને તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે. સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવે છે, પરંતુ જે જગ્યાએ દારૂડિયાઓના ત્રાસ છે તે જગ્યાએ ફ્લેગ માર્ચ ક્યારે યોજાશે તેવા અનેક સવાલો ઊભા થાય છે. રાજકોટમાં અત્યારે હાલની પરિસ્થિતિ કેવી છે, તેની સાથે જ રાજકોટમાં એવી તો કઈ જગ્યા છે જ્યાં દારૂડિયાઓ બેફામ બન્યા છે, તેના વિશે જ આજના આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટીના નેતાઓના રાજમાં અત્યારે હાલ અનેક એવી જગ્યાએ દારૂઓની રેકડીઓ ચાલી રહી છે, દારૂઓ ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે, પરંતુ તેમ છતાં પણ હજી સુધી કોઈ જ યોગ્ય કાર્યવાહી નથી કરવામાં આવી. હવે વાત કરીએ સૌથી પહેલા તો રાજકોટ વિશેની. તો રાજકોટના હનુમાન મઢી ચોક પાસે આવેલા રંગ ઉપવન સોસાયટીમાં દારૂડિયાઓનો ખૂબ જ ત્રાસ છે. અડધી રાત્રે દારૂડિયાઓ આવે છે, બાયણા ખખડાવે છે, તેની મહિલાઓ હોય કે પછી પુરુષો હોય તે લોકો પાસે પૈસા માંગે છે. આવા આરોપો અમે નહીં, પરંતુ ત્યાં જે લોકો રહી રહ્યા છે તે લોકો દ્વારા કરવામાં આવે છે. તેમ છતાં પણ અનેક વખત રજૂઆત કરવા ગયા છે કોર્પોરેટરો પાસે, તેની સાથે જ ધારાસભ્યને રજૂઆત કરી છે, તેમ છતાં પણ હજી સુધી ત્યાં કોઈ જ નિરાકરણ નથી આવ્યું. અને રાજકોટમાં બીજા સંવેદનશીલ વિસ્તારો છે તે દરેક જગ્યાએ અત્યારે હાલ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવે છે. અનેક એવા લોકો છે જે લોકોને આ ફ્લેગ માર્ચ માટે બોલાવવામાં આવે છે. એટલું જ નહીં, અનેક એવા વિસ્તારોમાં આ લોકો દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવે છે. RAFના દ્વારા અત્યારે હાલ રાજકોટનું શહેર છે તેમાં સંવેદનશીલ વિસ્તારો છે તે દરેક જગ્યાએ ફ્લેગ માર્ચ યોજાય છે, પરંતુ જે જગ્યાએ દારૂડિયાઓના ત્રાસ છે તે જગ્યાએ ફ્લેગ માર્ચ ક્યારે યોજાશે તેવા પણ અનેક સવાલ ઊભા થાય છે. સૌથી પહેલા તો આ સોસાયટીના રહીશોને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે. મારું નામ ભદ્રેશ ગાંધી છે. અમે અહીંયા રંગુપન સોસાયટીમાં રહીએ છીએ અને અહીંયા ઘણા સમયથી દારૂડિયા લોકોનો ત્રાસ હોય છે. ગમે ત્યારે બપોરે રાત્રે ઘર પાસે આવીને સૂઈ જાય છે અને ઘરના દરવાજા ખખડાવે છે, પૈસા માંગે છે. લેડીઝ લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. તો તંત્ર પાસે ઘણી વખત અમે રજૂઆત કરેલી છે, પણ જે તે સમયે એક્શનમાં આવી જાય છે, પછી કોઈ કાયમી ધોરણે પગલાં લેવાતા નથી. તો અમારા રહેવાસીઓની એવી માંગ છે કે કાયમી ધોરણે આનો ઉકેલ આવે. હા, પોલીસ ડિપાર્ટમેન્ટ વાળા પણ બોલાવ્યા હોય ત્યારે આવી ગયા છે, પણ પછી કાયમી ધોરણે કોઈ ઉકેલ આવતો નથી ઘણા સમયથી. હનુમાન મઢી અને છોટુનગર વિસ્તારમાં વારંવાર આ બાબતે મેં પોલીસ કમિશનરશ્રીને પણ ફરિયાદ નોંધાવેલી છે અને રજૂઆત કરેલી છે કે એ વિસ્તારમાં વારંવાર વિસ્તારવાસીઓને દારૂના વેચાણ કરનાર લોકોનો અને અસામાજિક તત્વોનો વારંવાર એમને હેરાનગતિ રહે છે. અને વિસ્તારવાસીઓ મારી પાસે પણ આ બાબતે ગંભીર રજૂઆત લઈને આવેલા હતા. એ બાબતે ધ્યાને લઈને મેં પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરેલી હતી અને તાત્કાલિક પોલીસ કમિશનરને રજૂઆત બાદ તાત્કાલિક ગાંધીગ્રામ PI દ્વારા એ સ્થળ તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ એ નિર્ણય કરવામાં આવ્યો કે જે રંગુપન સોસાયટી છે એ સોસાયટીના ખૂણા પાસે જ એક પોલીસ ચોકી એટલે કે પોલીસની નાની ચોકી બનાવવામાં આવે કે જેથી કરીને સમગ્ર સમય દરમિયાન પોલીસ દ્વારા તંત્ર દ્વારા એ તમામ લોકો ઉપર એમનું ધ્યાન રહે. અને આ બાબતે ગાંધીગ્રામ PI એની તપાસ પૂર્ણ કરી અને એમનો રિપોર્ટ પણ આપી દીધો છે. અને અત્યારે આ રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર પાસે છે, કારણ કે જગ્યાની કાર્યવાહીની મંજૂરી રાજકોટ મહાનગરપાલિકા આપતી હોય છે. એટલે આ બાબતે રાજકોટ મહાનગરપાલિકા પાસે એની મંજૂરી બાબતે ફાઇલ પડેલી છે. આ વખતે પણ મેં ગત અમારી પોલીસની સંકલનની મિટિંગમાં પણ આ જ વિષય લઈ અને પોલીસને ઝડપથી કાર્યવાહી કરવા બાબતે રાજકોટ મહાનગરપાલિકા પાસેથી પણ ઝડપથી મંજૂરી મેળવવા બાબતે અને જ્યાં સુધી આ મંજૂરી ન આવે ત્યાં સુધી સતત ને સતત એ વિસ્તારમાં ડ્રાઈવ ચાલુ રાખીને અને જે કોઈ પણ આવા ગુનેગારો છે એની સામે કડક પગલાં લેવામાં આવે એ બાબતે રજૂઆત કરેલ છે. જ્યારે એ લોકો અમારી પાસે રજૂઆત કરવા આવે ત્યારે અમે અધિકારીઓનું ધ્યાન દોરતા હોઈએ છીએ અને ત્યાં ડ્રાઈવ કરાવતા હોઈએ છીએ, પરંતુ તે સમય દરમિયાન આ લોકો ત્યારે ડ્રાઈવના માધ્યમથી એ લોકો પકડાઈ જતા હોય છે, પરંતુ કડક કાર્યવાહી થતી ન હોય એવું ધ્યાને આવતા જ હવે પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે ત્યાં જો પોલીસ ચોકી જ બનાવવામાં આવશે તો જ સંપૂર્ણપણે આ લોકોનું
ઉપર આપણે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે એ લોકોની સામે કડક કાર્યવાહી કરી શકીશું. આ તો ફક્ત વાત હતી રાજકોટની. રાજકોટ સિવાય પણ અનેક એવા વિસ્તારો છે, અનેક એવા શહેરો છે જેમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો હોય, નેતાઓ હોય, તે દરેક લોકોને રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં પણ તેમના દ્વારા કોઈ જ યોગ્ય પગલાં નથી ભરવામાં આવતા. અને પહેલા પણ આપણે વાત કરી ચૂક્યા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. અત્યારે હાલ રાજકોટ નગરપાલિકાની પણ ચૂંટણી આવવાની છે, પરંતુ આ બધી નગરપાલિકામાં અત્યારે હાલ જે કોર્પોરેટરો નિમાવાના છે, શું તે જવાબદારી લેવા માટે તૈયાર છે કે હવે આવી જ રીતે જે રંગ ઉપવન સોસાયટી છે તેમાં દારૂડિયાઓનો ત્રાસ નહીં હોય અને તે બાદ જ તમે મને મત આપજો? આવા તો અનેક કિસ્સાઓ આપણે જોતા આવ્યા છીએ, જેમાં અનેક વખત લોકો દ્વારા કહેવામાં આવતું હોય છે કે અમારા વિસ્તારમાં અનેક એવી સમસ્યાઓ છે, અમારા વિસ્તારમાં પૂરતું પાણી નથી, લોકોનો ત્રાસ છે, લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. તેમ છતાં પણ અધિકારીઓ હોય કે પછી જાણે કોઈ પણ ઉચ્ચ નેતાઓ હોય તે પોતે અત્યારે ચૂપી સાંધીને બેઠા હોય તેવું પણ લાગી રહ્યું છે. રાજકોટમાં સંવેદનશીલ વિસ્તારમાં કદાચ તમારી પાસે ફ્લેગ માર્ચ યોજવાનો સમય છે, પરંતુ જે વિસ્તારમાં ખરેખર લોકો છે, નબીરાઓ છે, તેની સાથે જે દારૂડિયાઓ ત્રાસ કરી રહ્યા છે, તે વિસ્તારમાં ફ્લેગ માર્ચ ક્યારે યોજવામાં આવશે તેવા સવાલો પણ કદાચ કોર્પોરેટરો ઉપર ઉઠી રહ્યા છે. જે પ્રમાણે લોકોએ વાત કરી, ત્યાં લોકો જે રહી રહ્યા છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે અમે લોકોએ અત્યાર સુધી કોર્પોરેટરો હોય કે ધારાસભ્યો હોય તે લોકોને અનેક એવી વખત રજૂઆત કરી છે, તેમ છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી. તમારે મત માંગવાના હોય છે ત્યારે તમે હંમેશા એવા કાર્યો કરતા હોય છો, હંમેશા એવી વાતો કરતા હોય છો, નવા નવા વાયદાઓ આપતા હોય છો, પરંતુ જ્યારે આવું થાય છે ત્યારે તમે લોકો ક્યાં છુપાઈ જાઓ છો તેવું પણ અત્યારે હાલ લોકચર્ચામાં ચર્ચાઈ રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.